મહાદેવ દોસ્તો, કેમ છો? તો અત્યારે આપણે જવાનું છે ક્યાંક, કોઈને ખબર છે? તો ચાલો, લાલુભાઈ ગાડી કાઢે છે અને થોડીક વાર થઈ તો આપણે નીકળી ગયા ગાડી લઈને. લાલુભાઈ મસ્ત મજાની ડ્રાઈવ કરતા હતા અને ઘડીક વાર થઈ તો આપણે પહોંચી આવ્યા ખંભાળીએ. આપણે આવી ગયા તો શું કરવા, કોઈને ખબર જ હશે, કારણ કે આ છે રખપાચમ, તો છે મેળો. તો ઘડીક વાર પછી આપણે મેળામાં પૂગી આવ્યા. બસ અંદર એન્ટ્રી થઈ હતી તો લાલુભાઈ પણ અહીંયા ઊભા હતા અને આપણે પણ મસ્ત મજાના ઊભા હતા. અને આપણે થોડીક વાર થઈ તો અંદર ગયા, અને અંદર તો ભાઈ ચકડોળ ને હોડિયું ને બ્રેક ડાન્સ ને કાંઈ એમ બધું ઘટે જ નહીં એવું હતું, જેમાં જેને મજા આવે. પછી ઘડીક વાર આપણે રખડ્યા અને અમે લાલુભાઈ આવી ગયા. તો ઘડીક વાર અમે બસ રખડી અને મસ્ત મજાના આવી ગયા બ્રેક ડાન્સમાં બેસવા માટે. તો અહીંયા તો અમે લાઈનમાં ઊભા ઘડીક વાર, તો કારણ કે એક રાઉન્ડ ચાલુ હતો તો એક રાઉન્ડ પતી ગયું, પછી અમારો વારો આવવાનો હતો. અને પછી ઘડીક વાર અમે બેઠા તો અમારો પણ વારો આવી ગયો. અમે લાલુભાઈ બેસી ગયા મસ્ત મજાને, બહુ જ મજા આવી, બહુ એન્જોય કર્યું બ્રેક ડાન્સમાં બેસવામાં. અને પછી ઘડીક વાર અમે બેઠા તો પબ્લિક પણ ઘણી બધી બેસી ગઈ, અને પછી અમે રાઉન્ડ મારી અને આવી ગયા તરત નીચે, કારણ કે બહુ જ મજા આવી બેસવાની. અને પછી અહીંથી અમે રાઉન્ડ મારી અને આવી ગયા બારે, કારણ કે અમે બહુ થાક્યા હતા. તો અમે લાલુભાઈ બસ અહીંયા આરામ કરતા હતા. અને આજે તો ઘણો બધો ખર્ચો પણ લાલુભાઈ કરી નાખ્યો હતો, કપડાં ઘણા ટી-શર્ટ લઈ લીધા હતા. અને પછી આવી ગયા ગાડીમાં આપણે ભૂખ લાગી હતી, કર્યો નાસ્તો, ચણાચોર મંગાવી, અને બસ લાલુભાઈ પણ ચણાચોર ખાતા હતા. તો આજનો મિની બ્લોગમાં આટલું.